અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે अर्थ उजाशे. शब्द प्रकाशे अर्थ उजाशे, तर्क मर्मना सहज विकासे. ज्ञानामृत निर्झरे अर्घ्य सौ सत्य देवने धरे. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. અંતરે સુખ સમજણનું ઠરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે. रेवा जलशी शक्तिदायिनी, सत्य समुदा मुक्तिदायिनी. रेवा जलशी शक्तिदायिनी, सत्य समुदा मुक्तिदायिनी. विश्व विहारज करे, शील सत्व संभरे. गुर्जरी विश्व रूप ने वरे. गुर्जरी विश्व रूप ने वरे. गुर्जरी विश्व रूप ने वरे. વાદળા જોનારી આંખ આકાશ જુએ ત્યારે કેવી ભરાઈ જાય છે. એ જ રીતે આજે ચંદ્રવદન મહેતાની 125મી જન્મ શતાબ્દીના પ્રસંગે એમના વ્યક્તિત્વનું સ્મરણ કરીએ ત્યારે એમની બહુઆયામી પ્રતિભા આપણા ચિત્ત પર છવાઈ જાય છે. 20મી સદીના પૂરા 9 દાયકા ભરીને એ મોજભર્યું જીવન જીવ્યા. સાંસ્કારિક અને સામાજિક પુનરુત્થાન રેનેસાંનો એ યુગ હતો. તેમનો ઉછેર જૂના નવા સંઘર્ષની વચ્ચે થયો. એમનો આત્મા વિદ્રોહી હતો. સામાજિક બંધનો ફગાવી દઈને સ્વતંત્ર મિજાજથી વર્તનારા એ જીવ આઝાદીની લડતમાં ગુપ્તવાસ વેઠીને અને તેમજ એ પછી પ્રગટ થઈને પણ એમણે સક્રિય ભાગ લીધો હતો. એ જુસ્સો, એમનો એ ભાવ એ દેશને સ્વરાજ્ય મળ્યા પછી વિષાદમાં પલટાઈ ગયો હતો. ચંદ્રવદનભાઈનું મોટું પ્રદાન સાહિત્ય, નાટક અને રંગભૂમિના ક્ષેત્રમાં
જે જમાનામાં ગુજરાતી નાટક રંગભૂમિથી દૂર ચાલ્યું ગયું હતું અને રંગભૂમિ પ્રેક્ષકોની બદ્ધ રુચિને પંપાળવામાં આનંદ અનુભવતી હતી. એવે સમયે ચંદ્રવર્ધનભાઈ નાટક અને રંગભૂમિને પરસ્પર નજીક લાવીને મૂકી આપે છે. નાટકની ભજવણીમાં એ નવી હવા લાવ્યા. કૃત્રિમ અભિનય, સીન સિનેરીની ઝાકઝમાળ, બિનજરૂરી વાગાડંબર અને નાચગાનમાં રાચતી જૂની રંગભૂમિની સામે એમણે કુદરતી હાવભાવ, વાસ્તવિક દ્રશ્યો અને સાહિત્યિક સુગંધવાળા નાટ્ય પ્રયોગો કરી બતાવતી એક નવી રંગભૂમિની સ્થાપના કરી અને એ જ એમના જીવન કાર્યનું, એમના મિશનનું ધ્યેય બની રહી. ગુજરાતી થિયેટરની પરંપરામાં એમણે એક મોટું પરિવર્તન એ લાવ્યા કે સ્ત્રી પાત્રો સ્ત્રીઓ જ ભજવે એની જોરદાર એમણે હિમાયત કરી અને ભારે વિરોધ છતાં પોતે એનો અમલ કરી બતાવ્યો. નાટકના વ્યવસાય પ્રત્યે શિષ્ટ સમાજમાં એક પ્રકારની સુગ પ્રવર્તતી હતી અને નાટક ભજવનારાઓની મથરાવટી મેલી ગણાતી હતી. એ છાપ એમણે સંસ્કારી કુટુંબના યુવક યુવતીઓ પાસે નાટક કરાવીને દૂર કરી. ચંદ્રવદનભાઈએ નાટકની પ્રવૃત્તિને એક અર્થમાં કહીએ તો સાચી સંસ્કાર પ્રવૃત્તિ બનાવી. તેનું કેન્દ્ર કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બની. એમણે નવી રંગભૂમિ માટેની ઝુંબેશે ગુજરાતમાં નાટક રંગભૂમિ અને તેના કલાકારને માટે એક આગવી સામાજિક પ્રતિષ્ઠા ઊભી કરી. ચંદ્રવદન મહેતા એટલે મુક્ત હવા. એમના વર્તન, વ્યવહાર અને વાતચીતમાં, એમના નાટકોમાં અને એમને ભજવણીમાં એક વિશિષ્ટ પ્રકારની મુક્તતા જોવા મળે. આ મુક્તતાએ એમની પાસે રૂઢિભંજક નાટકો લખાવ્યા. કિસમ કિસમના પચરંગી પાત્રોનું એમની પાસે સર્જન કરાવ્યું. અરે રૂઢિચુસ્ત સમાજને આઘાત આપે એવા દ્રશ્યો પણ રજૂ કરાવ્યા અને વિભિન્ન નાટ્ય શૈલીઓના પ્રયોગો પણ કરાવ્યા. ગુજરાતી સાહિત્યને ચંદ્રવદનભાઈનું શ્રેષ્ઠ અર્પણ એ એમણે સર્જેલી વિશાળ નાટ્યસૃષ્ટિ છે. વિવિધ વસ્તુ, પાત્ર, સંવાદ અને શૈલી ધરાવતા ઢગલાબંધ નાટકો એમણે આપણને આપ્યા. સામાજિક નાટકો આપ્યા, પૌરાણિક, ઐતિહાસિક, અર્ધ ઐતિહાસિક, ચરિત્રાત્મક, ચિંતનાત્મક, પ્રહસન, ટ્રેજેડી, રેડિયો રૂપક, ફીચર, અનુવાદ, મૌલિક, ઉટપટાંગ, બનંતી, એકાંકી, દ્વિઅંકી, બહુઅંકી અને એમાં પણ ગદ્યાત્મક, પદ્યાત્મક, ગદ્ય પદ્યાત્મક, ગ્રામીણ અને સાક્ષરી શૈલી એમ અનેક વિષય, પ્રકાર અને શૈલીના નાટકો આપી એમણે ગુજરાતી ભાષા, સાહિત્ય અને રંગભૂમિને ન્યાલ કરી દીધી છે. 500 જેટલી એમની સાહિત્ય કૃતિઓમાં અડધો અડધ સંખ્યા નાટકોની છે અને 90 વર્ષના એમના આયુષ્યપટમાં 70 વર્ષ સુધી એમણે રંગભૂમિની સેવા કરી છે. એમની નાટ્યસૃષ્ટિ નાટક અને રંગભૂમિના અભ્યાસને લગતી એક અર્થમાં કહીએ તો આ નાટ્યસૃષ્ટિ એ કેવી છે? ગંજાવર કાર્યશિબિર વર્કશોપ જેવી છે. નાટક અને થિયેટરના વિવિધ અંગોના અભ્યાસની પુષ્કળ સામગ્રી એમાંથી મળી રહે તેમ છે. એમના નાટકોને લક્ષ્યમાં રાખીને સંવાદો, એમાં પ્રયોજેલ ગદ્ય, કવિતાનો નાચમાં થયેલો ઉપયોગ વગેરે મુદ્દાઓની આપણે જરૂર ચર્ચા કરી શકીએ. તખ્તાની પલટાતી તરકીબોની દ્રષ્ટિએ પણ ચંદ્રવદન મહેતાના નાટકોનું ક્યારેક વિશ્લેષણ કરવા જેવું છે. ચંદ્રવદનભાઈના નાટકો આમ નટ અને દિગ્દર્શકની માફક
સાહિત્યના અભ્યાસીને પણ એ પડકારરૂપ બન્યા છે. મુંબઈમાં લેખકોનું કલમ મંડળ ઉર્ફે ભેળ મંડળ ચાલતું હતું. તેના તરફથી આગગાડી નાટક ભજવવાનો ઉપક્રમ હતો. દર રવિવારે લેખકો ગોવલિયા ટેન્ક પરની ફેલોશિપ હાઈસ્કૂલમાં મળતા. તેમાં ચંદ્રવદનભાઈ ઉપરાંત ભાનુશંકર વ્યાસ, જ્યોતિન્દ્ર દવે, ધનસુખલાલ મહેતા, વિલોચન ધ્રુવ, યજ્ઞેશ શુક્લ, જમુભાઈ દાણી, જીતુભાઈ મહેતા વગેરે આવતા હતા. ક્યારેક ઉમાશંકરભાઈ અને સ્નેહરશ્મિ પણ આવી ચડતા. દીનાબેન, મહેન્દ્ર મેઘાણી, કેશવ ધોરડા, મધુસૂદન વ્યાસ અને ધીરુભાઈ ઠાકર સૌ એમની સાથે નાટકને કારણે જોડાયેલા. ધનસુખલાલ બાધરજી, સરલાબેન બેનર્જી રૂખી આગગાડી નાટકના પાત્રો, મહેન્દ્ર મેઘાણી નારણ અને ચંદ્રવદન રામચરણ ભૈયાનું પાત્ર ભજવતા હતા. એ આગગાડી નાટકમાં ધીરુભાઈ ઠાકર કોલબોય બનતા. રિયાઝની પહેલાં અને પછી ટોલ ટપ્પા અને મશ્કરીઓ ચાલતી અને રિયાઝ દરમિયાન પૂરેપૂરું શિસ્ત જાળવવામાં આવતું. બહારના કોઈને એમાં વિક્ષેપ કરવાનો અધિકાર નહીં. એકવાર પણ એવું બન્યું કે ચાલુ રિયાઝે એક પ્રતિષ્ઠિત સજ્જન આવી ચડ્યા. ચંદ્રવદનભાઈએ બધા કલાકારોને જ્યાં હતા ત્યાં અટકી જવાનું સૂચવ્યું. બધાને મૂંગા મંતર થયેલા જોઈને પેલા સજ્જને કહ્યું, ચલાવો, નાટક ચલાવો, અટકી ગયા કેમ? ચંદ્રવદનભાઈએ કહ્યું, આ નાટક જ ચાલે છે, અત્યારે ઉઠમણાનો સીન છે. અને પેલા સદગૃહસ્થ તરત પાછા વળી ગયા. આટલી સંખ્યામાં લેખકો એકત્ર થઈને નાટક ભજવે એ કેવી મોટી ઘટના કહેવાય. પણ એથી વિશેષ એ લેખકોએ ન્યૂ ઇરા હાઈસ્કૂલમાં 4-5 નાઇટ અને પછી ભાંગવાડી થિયેટરમાં સતત 8થી 10 નાઇટ સુધી આગગાડીનો પ્રયોગ કર્યો. હું માનું છું કે ગુજરાતી રંગભૂમિની એના ઇતિહાસની આ એક શકવર્તી ઘટના ગણાય. ચંદ્રવદનભાઈ અને એમની મંડળીએ પ્લેટફોર્મના દૃશ્યમાં, આગગાડીમાં આવતું જે પ્લેટફોર્મનું દૃશ્ય છે તેમાં તત્કાળ ઉપજાવી કાઢેલા સંવાદોનો પ્રયોગ કરેલો અને એને કારણે પણ આ નાટકે સારું એવું આકર્ષણ જમાવ્યું હતું. એ પછી 3 દાયકા બાદ, પૂરા 3 દાયકા બાદ બનંતી હેપનિંગનો પ્રયોગ આપણી રંગભૂમિ પર પ્રચલિત થયો. તેમાં બોલનારની હાજર જવાબી અને ઉપજાઉ ભેજાની કસોટી થતી. નવી રંગભૂમિની આ એક ખાસિયત ગણાય. ઇમ્પ્રોવાઇઝેશન એક રીતે જોતા સમર્થનું સાધન ગણાય. અભિનયની તાલીમ માટે માઇમની માફક તે ઉપયોગી ગણાય, પરંતુ અભિનયના પ્રકાર તરીકે એનો સમાવેશ કરવો કે નહીં એ એક પ્રશ્ન છે. લાલિયા પરાપર જેવા પ્રયોગથી ચંદ્રવદનભાઈએ અવૈતનિક રંગભૂમિની જેહાદ શરૂ કરી. આગગાડીના પ્રયોગે એક નવી રંગભૂમિની હવા જમાવી. મુનશીના પીડાગ્રસ્ત પ્રોફેસર અને કાકાની શશી જેવા નાટકના પ્રયોગોએ નવી રંગભૂમિની જડ મજબૂત કરી. નાટ્ય સર્જનમાં કનૈયાલાલ મુનશી અને ચંદ્રવદન મહેતા લગભગ સમાંતરે ચાલતા હતા, પરંતુ મુનશીનું નાટ્યલેખન અટકી ગયું. તે પછી 3 દાયકા સુધી ચંદ્રવદનભાઈએ નાટ્ય ક્ષેત્રે પ્રદાન કર્યું હતું. ગુજરાતી નાટ્યકારોમાં સાહિત્ય અને રંગભૂમિ બંને ક્ષેત્રે એકસાથે સક્રિય રહીને સાહિત્ય સર્જનની સાથે નાટ્ય કલાનો ઉત્કર્ષ સાધી આપનાર જો કોઈ હોય તો તે આપણે કહેવું જોઈએ કે એક અને અજોડ સાહિત્યકાર ચંદ્રવદનભાઈ મહેતા છે. ગુજરાતમાં ઉચ્ચ સ્તરે નાટ્ય શિક્ષણનો આરંભ કરવાનું માન પણ ચંદ્રવદનભાઈને જાય છે. 30ના દાયકા દરમિયાન અને તે પછી વર્ષો સુધી એમણે નટઘરની ટહેલ નાખી. નાટક હોલમાં ભજવાય તેની સામે પણ તેમનો વિરોધ હતો. દરેક મોટા શહેરમાં નટઘરની સુવિધા ઉપલબ્ધ થાય એ માટે એમણે ભારે ઉહાપો કર્યો હતો. આ નટઘર એટલે તખ્તો અને પ્રેક્ષકગૃહ ધરાવતું
થિયેટરનું મકાન માત્ર નહીં, નાટકની ભજવણીની તમામ ગતિવિધિઓનું કેન્દ્ર, કલાકાર અને અભિનેત્રીઓની કલા સાધનાનું કેન્દ્ર, જ્યાં ગુજરાતની સંસ્કૃતિ અને એની અસ્મિતાનો પ્રાણ ધબકતો હોય. સ્વરાજ્ય આવ્યા પછી આપણા દેશમાં અને ગુજરાતમાં થિયેટરો બંધાયા, પણ ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી ચંદ્રવદન મહેતાની સંકલ્પનાનું નટઘર આવવાનું હજી આજે બાકી છે. જયશંકર સુંદરીની માફક ગુજરાતના આધુનિક નાટ્યશ્રીની શ્રુતિમાં જળવાઈ રહે તેવું કંઈક સંકલ્પનાનું નટઘર સ્થાપવું જોઈએ. સાહિત્ય ક્ષેત્રે પણ ચંદ્રવદનભાઈનું કેટલું મહત્ત્વનું પ્રદાન. વિવિધ વસ્તુ, પાત્ર, સંવાદ, શૈલી ધરાવતા ઢગલાબંધ નાટકો એમણે આપ્યા. સામાજિક, ઐતિહાસિકથી માંડીને અનેક પ્રકારના નાટકો એમની પાસે મળે છે. તો કવિતામાં પણ ઇતર ક્ષેત્રે એમનું કેવું સરસ પ્રદાન છે. પ્રોફેસર બળવંતરાય ઠાકોરના પ્રથમ શિષ્ય અને ભગિની પ્રેમના કાવ્યો લખનાર તરીકે તેમનું ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. 14 સેનેટનો ગુચ્છ યામલ, 1933માં ઈલા કાવ્યો, જ્યાં ભાઈ બહેનના પ્રેમના કાવ્યો છે. તો આપણને ગઠરિયા યાદ આવે. 1954થી 1995 સુધીની 42 વર્ષની એમની આપવીતી. 14 ભાગમાં આ ગઠરિયા ઘડતર કાળના ચિત્રો, સ્થળ, વ્યક્તિચિત્રો અને એમાં જોવા મળતું એમનું નિખાલસ વ્યક્તિત્વ એ એની વિશેષતા. પોતાના સંપર્કમાં આવેલા મિત્રો, સ્નેહીઓ, સંબંધીઓ, સહપાઠીઓ, કાર્યકરો, વડીલો, પરિચિતો, અપરિચિતો, શ્રુતકીર્તિ, મહાનુભાવો અને વિશિષ્ટ વ્યક્તિઓના મજેદાર શબ્દ રેખાંકનો એ ગઠરિયાનું અનોખું આકર્ષણ છે. આત્મકથા તરીકે એમના કેટલાક ગુણ પણ ધ્યાનપાત્ર. નિખાલસ, સ્પષ્ટ વક્તૃત્વ લેખકના સ્વભાવનું મહત્ત્વનું લક્ષણ હોવાથી એ જ વાત એમના કથનમાં પણ જોવા મળે છે. પોતાની કમજોરી, નિષ્ફળતા, બાઘાઈ, મર્યાદા, સંકુચિતતા એ છુપાવતા નથી, બલકે ખુલ્લા દિલે એનો એકરાર કરે છે. અને ક્યાંક તો આપણને આશ્ચર્ય લાગે પણ પોતાની જાતનો ઉપહાસ પણ કરી લે છે. મામાજીને ત્યાં રહ્યા એ દરમિયાન કરેલી ચોરી અને પત્ની વિલાસને કરેલા અન્યાયનો પશ્ચાતાપ તેમજ એકલતાને પૂરવા માટે પોતે કરેલા પ્રયત્નો જેવી વિગતો તેમની જીવનની જે ઘટનાઓ બની તે એમના જીવનની કરુણતાની આછી લકીરો આપણી સમક્ષ દોરી આપે છે. એકંદરે સમગ્ર ગઠરિયાનું વાંચન ચંદ્રવદન મહેતાના વિપુલ અનુભવના ખજાનાના કિંમતી રત્નોની બાદશાહી લૂંટનો આપણને લિજ્જતદાર અનુભવ કરાવે છે. એમની બહુશ્રુતતા, નિરીક્ષણ શક્તિ, અસાધારણ જિજ્ઞાસા અને જીવનના બહુવિધ ક્ષેત્રોમાં જીવંત રસની પ્રતીતિ એ સઘળું એ ગઠરિયા વાંચતા આપણી સમક્ષ ખડું થઈ જાય છે. એમની નાટ્યકાર, નટ અને દિગ્દર્શક તરીકેની કારકિર્દીનો અને વિદેશના કલાકાર, સ્ત્રી પુરુષોની મુલાકાતનો ભાગ તો અત્યંત રસપ્રદ અને માહિતીપ્રદ છે. નૃત્ય, નાટક, ભાષા, કલા, ભૂગોળ, ઇતિહાસ, જ્યોતિષ આદિ સંખ્યાબંધ વિષયો પર ચંદ્રવદનભાઈના ટીકા ટિપ્પણો એમની આત્મકથામાં વાંચવા મળે છે. ક્યાંક ટીખળ તો ક્યાંક કટાક્ષ, ક્યાંક વ્યંગ તો ક્યાંક વિનોદ, રાગ, દ્વેષ, તોર, મિજાજ, રોષ, દયા, સહાનુભૂતિ, પ્રેમ અને તિરસ્કાર એમ અનેક રંગોથી તસતસતું, સ્ફૂર્તિલું અને મોજનું વ્યક્તિત્વ ચંદ્રવદનભાઈનું આ આત્મકથાઓમાંથી ઉપસે છે. અને એટલે જ નવલકથાથી પણ વધારે રસથી ગઠરિયાના ભાગ વાંચી જનારી વ્યક્તિઓ તમને મળે. નાટકોના જેટલું જ મહત્ત્વનું ચંદ્રવદન મહેતાનું સર્જન એ છે ગદ્ય સર્જન. નાટકના ગદ્યને એમણે તરેહ તરેહની મુક્તિથી કેવું ક્રિયાથી સજાવીને અભિનયક્ષમ બનાવ્યું એ એક મોટા અભ્યાસનો વિષય છે. પણ ગઠરિયામાં જે ગદ્યનું સર્જન કર્યું છે એ તો એક જુદી જ ભાત પાડે છે. કેવું છે એમનું ગદ્ય? એમના ગદ્યનું કોઈ પ્રથમ લક્ષણ હોય તો તે વેગ છે.
ચંદ્રવદનભાઈ ભાષણ કરતી વખતે જેમ શ્રોતાઓને પોતાના વાક પ્રવાહમાં ખેંચી જતા, એવું જ એમના ગદ્ય લખાણમાં પણ થાય છે. એ વાચકને જાણે પ્રથમ વાક્યથી જ વિશ્વાસમાં લઈ લે છે અને પછી એકદમ ક્રિયા અને વિગતોનો એવો મારો ચાલે છે કે તમે એનાથી મંત્રમુગ્ધ થયા વિના રહો જ નહીં. જુઓ એનું એક ઉદાહરણ. અવતરણ ચિહ્નમાં શરૂઆતમાં અમે રાષ્ટ્રગીત ગાયું, નવું જ ગીત, બધી ભાષાની એક એક લીટી અને ગવડાવનાર સરોજિની નાયડુ. નાયડુનો પાર્ટ એની જેમ સાડી ચોળી પહેરી મેં લીધો હતો. નથી માનતા ને? તે વખતના એલ્ફિન્સ્ટોનિયનમાં એ છબી છપાઈ છે, મારી પાસે પણ એ છે. હજી પણ જુઓ તો ખરા. એ ગીત ગવાઈ રહ્યા પછી બધા અંદર ગયા કે તરત શૌકત અલી દાઢી મૂછમાં ઉર્દુમાં અભિનંદન આપવા માટે નીકળ્યો અને ત્યાં જ શૌકતના કપડા પર જ સરોજિનીનો સ્વાંગ ધરેલો. તે અંદર જઈ કાઢી ખિલાફત કેપ અને દાઢી લગાવી નીકળ્યો. પછી અંદર ગયો ને મિનિસ્ટરો આવી સૌની જગ્યાએ ગોઠવાયા કે તરત આવ્યા મહાત્મા ગાંધી. એ પણ બંને નવા જ, પોતળી ભર અને ખુલ્લા લીલે. 2-3 મિનિટ ભાષણ કરી રેંટીઓ ફેરવવા બેસી ગયા. આમ ટૂંકા ટૂંકા વાક્યો, વાતચીતની ઢબની રજૂઆત અને કથનનો અસ્ખલિત પ્રવાહ એ ચંદ્રવદનભાઈના ગદ્યની એક આગવી ખાસિયત બની રહે છે. અને એ જ રીતે એ ગદ્યને પરિણામે એક નવો વિરલ ઉન્મેષ એમણે આપણને આપ્યો અને તે છે રેડિયો અંગેનો. હવે જરા કરીએ 1939ના અરસાની એક વાત. ચંદ્રવદનભાઈ મહેતાની નિયુક્તિ મુંબઈ રેડિયો સ્ટેશન પર ગુજરાતી વિભાગના કાર્યક્રમ અધિકારી તરીકે થઈ હતી. અને જુઓ, જેમ આત્મકથામાં જોયું, જેમ નાટકોમાં જોયું, એમ એ જ સર્જકતા આ રેડિયોના માધ્યમમાં પણ એક નવા સ્વરૂપે મોરી ઉઠી. એ સમયે મુનશીની નવલકથા રાજા ધીરાજમાંથી કેટલાક પ્રસંગોનું ચંદ્રવદનભાઈએ નાટ્ય રૂપાંતર કરીને રેડિયો પર ભજવેલું. અને એ ભજવણીમાં મધુકર રાંદેરિયા, ચંદ્રાબેન શાહ અને બીજા 2-3 મિત્રો પણ હતા. અને ક્યારેક એમણે પ્રેક્ષકોની અનુપસ્થિતિ વચ્ચે, રેડિયોમાં પ્રેક્ષકો તો હોતા નથી, માઇક અને હાથમાં કાગળ રાખીને કેવળ વાચિકના જોડે નાટ્યાત્મક અસર ઉપજાવવાનો એમણે પ્રયોગ કરેલો. એ સમયે ગુજરાતમાં રેડિયો નાટક આકાર લઈ રહ્યું હતું અને બોલેલા શબ્દનું સત્વ પારખીને તેને ભાતના રૂપમાં, રેડિયોના આ બોલેલા શબ્દ, એનું સત્વ પારખીને એને ભાતના કલા રૂપમાં ઢાળવાનો કસબ ચંદ્રવદનભાઈએ હસ્તગત કર્યો હતો. અને એટલે જ એમ કહી શકાય કે ભારતીય બ્રોડકાસ્ટિંગ પ્રવૃત્તિમાં એક પ્રયોગશીલ લેખક અને નિર્માતા તરીકે એમણે ઘણો ઊંડો પ્રભાવ પાડ્યો હતો. એમનો એ યશોદાયી કારકિર્દી આકાશવાણીના વિકાસનો એક મહત્ત્વનો તબક્કો બની રહી. અને એટલે જ એ ચંદ્રવદનભાઈને એ રીતે પણ યાદ કરીએ કે એમણે રેડિયોના માધ્યમમાં અનેક નવા આયામો સર્જી આપ્યા. નાટ્યલેખન, અભિનય, દિગ્દર્શન અને નાટ્ય શિક્ષણ પ્રત્યે આજની પેઢી એમ કહેવાય કે ચંદ્રવદન મહેતાના ખભે બેઠેલી છે. નાટ્ય શિક્ષણનું કામ ચંદ્રવદનભાઈએ વડોદરા યુનિવર્સિટીમાં આસન જમાવીને 3 દાયકા સુધી કર્યું. આજના પ્રથિતયશ નાટ્યકારો, દિગ્દર્શકો, નટનટીઓ અને રંગકર્મીઓમાં ઘણા તેમના શિષ્યો છે. આજે નાટ્યકલાના અભ્યાસક્રમમાં જે છે તે અને એથી વધારે નવી પ્રયોગશીલ રંગભૂમિનો પાયો ચંદ્રવદનભાઈએ નાખ્યો એમ કહેવામાં સહેજે અતિશયોક્તિ નથી. એમની નાટ્યવિદ તરીકેની નામના દેશ વિદેશમાં ફેલાયેલી હતી. આંતરરાષ્ટ્રીય થિયેટર સંસ્થા સાથે જોડાયેલા હતા અને એક ક્ષેત્રના દુનિયાભરના અગ્રણીઓ સાથે બેસતા અને વિશ્વ રંગભૂમિના પ્રશ્નોની ચર્ચા કરતા. અરે, જાણીને આશ્ચર્ય થાય કે આંતરરાષ્ટ્રીય નાટ્ય સ્પર્ધાના એ નિર્ણાયક પણ હતા. અને એ રીતે ગુજરાત અને ભારતનો ધ્વજ
એમણે નાટ્ય જગતના ચોકમાં ફરફરતો રાખ્યો હતો. એમણે રેડિયો પર બજાવેલી કામગીરી આકાશવાણીના કાર્યક્રમ અને પ્રસારણના વિકાસમાં મહત્વનું સીમાચિહ્નરૂપ છે. અને આજે પણ આશ્ચર્ય થાય કેવા સરસ મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલના જીવન વિશેના ફીચરો એમણે લખ્યા છે, જેનું સ્થાન સાહિત્યના રાષ્ટ્રીય ખજાનામાં પણ ગણાય તેવું છે. બોલેલા શબ્દની એટલે કે સ્પોકન વર્ડના વ્યક્તિત્વની જાણકારી રેડિયોમાં સ્પોકન વર્ડનો મહિમા એમના જેટલી એ ક્ષેત્રના વિદ્વાનોમાં પણ બહુ ઓછી હશે. અને ચંદ્રવદનભાઈએ આટલું કામ કર્યું, મનભર જીવ્યા, મોજથી જીવ્યા. અને કેવું જીવ્યા! આ બધું છતાં માથે કશાનો ભાર નહીં, સાવ હળવા ફૂલ. એટલા જ શિસ્ત પ્રેમી, દંભ અને અહંતાના ભારે દુશ્મન, કરુણ રસ પીને હાસ્ય રસના ફુવારા ઉડાડે, ગમે તે વિષય પર નિષ્ણાતની અદાથી ભાષણ આપીને શ્રોતાઓને દંગ કરી દેતા ગુજરાત અને તેની અસ્મિતાના સમર્થ વાહક ચંદ્રવદન મહેતાને ઉમાશંકરે ચંદ્રવદન એક ચીજ કહેલું એ કેટલું બધું સાચું છે. સાહિત્ય ક્ષેત્રે અને નાટ્ય ક્ષેત્રે પ્રવર્તતા માણસોના દ્વેષ, સ્વાર્થ, અભિમાન અને પૂર્વગ્રહ વિશે એ બળાપો કાઢતા, દીનતા અને દરિદ્રતા જોઈને દુઃખી થઈ જતા, પણ પાછો અંદરનો જીવડો તો આનંદી, મન પર લાવે પણ સહેજે સોસવાય નહીં. ઘણું દુઃખ એ હસવામાં કાઢી નાખે. હાસ્ય કટાક્ષના આવરણ નીચે જીવનની કરુણતા છુપાવવાની ચંદ્રવદનભાઈમાં અનોખી કુશળતા હતી. મિત્રો અને સ્વજનો પ્રત્યે અઢળક પ્રેમ, જરા પણ મોટાઈ નહીં, બાળકના જેવી કુતૂહલ વૃત્તિ અને મિજાજ રાજાનો. પદ્મશ્રીનો ઇલકાબ મળ્યો ત્યારે કહે, આપણે પદ્મશ્રી થયા. એકવાર તેમને ઇનામ રોકડમાં નહીં પણ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ રૂપે સરકાર તરફથી આપવામાં આવ્યો. તો એમણે શું કહ્યું? એમણે કહ્યું, હું મળું ત્યારે આ વટાવીને લાકડા લાવજો. એકવાર પોતે જ ચંદ્રવદન મહેતાના અવસાનની શોક સભામાં બોલવા માટેનું ભાષણ તૈયાર કર્યું હતું. ચંદ્રવદનભાઈ જબરા પ્રવાસી, વિદેશમાં એમની પ્રથમ પંક્તિના નાટ્યવિદ તરીકેની ઘણી ખ્યાતિ. યુરોપ, અમેરિકામાં ચાલતી થિયેટર પ્રવૃત્તિનો એમણે અભ્યાસ કર્યો. માત્ર એટલું જ નહીં પણ ત્યાંની સંસ્કૃતિ અને પ્રજાની જીવનશૈલીનું બારીકાઈથી અવલોકન કર્યું અને એની વિગતો એમણે લખેલી ગઠરિયામાંથી આપણને મળે છે. યુરોપ અને અમેરિકામાં અનેક સ્થળે એમણે ભારતીય નાટ્યશાસ્ત્ર, સંસ્કૃત નાટકો અને ભાસ જેવા નાટ્યકારો, રસશાસ્ત્ર, ગુજરાતી લોકનાટ્ય ભવાઈ વિશે વ્યાખ્યાનો આપ્યા હતા. તેમનો આ પ્રકારનો કાર્યક્રમ ઉભળક કે ઉપરછલ્લો હોય નહીં, પૂરી તૈયારી કરીને બોલે, વળી એ વિષયમાં કોઈ નવી માહિતી આપે અને એથી વિશેષ કોઈ નવા દૃષ્ટિકોણથી એની રજૂઆત કરે. અને આને કારણે વિદેશી નાટ્યવિદોનું ધ્યાન પણ હંમેશા એમના તરફ ખેંચાતું. પોતાના બધા કાર્યક્રમોનું ચંદ્રવદનભાઈ અગાઉથી આયોજન કરે અને એકવાર નક્કી કર્યા પછી એને ચુસ્તપણે વળગી રહે. સમય પાલન અને નિયમિતતાની અપેક્ષા એ અન્યની પાસેથી પણ એટલી જ રાખે. ચંદ્રવદનભાઈનો વિશિષ્ટ પ્રકારનો ખાદીનો લિબાસ, ખાદીની છૂટી પાટલીનું પહેરેલું ધોતિયું, બટનની જગ્યાએ ટાઈ જેવી ગાંઠ અને ટેનિસ કોલરવાળો જબ્બો, ઉપર બંડી, ઉપરના ખિસ્સામાં દેખાતો ઘડિયાળનો કાળો દોરો, નાના ખીલા જેવા ઊભા વાળ અને સખત મુખમુદ્રા દર્શાવતા બીડેલા હોઠ પરનો સપાટ ચહેરો. એમની સામે અહોભાવથી જોઈ રહીએ. દરેકને પાઠ વંચાવે અને વાચિક શીખવાડે. એક બે વાર જરા ધીમેથી શીખવાડે, થોડુંક સુધારે, પણ એ પછી ભૂલ થાય તો જરૂર તાળુકે. આથી કોઈને પ્રશ્ન કરવાની કે વચ્ચે બોલવાની હિંમત થાય નહીં અને તેથી નાટકના રિયાઝમાં શિસ્ત જળવાતી અને સમયનો સહેજે વ્યય કર્યા વિના સડસડાટ કામ ચાલતું હતું. એનું વાંચન પણ કેટલું વિશાળ. નાટક, સાહિત્ય અને કલામાં તો ઊંડો રસ.
પણ જીવનને સ્પર્શતા તમામ પાસાઓમાં પણ એટલો જ ઊંડો રસ. રસોઈ અને વૈદકથી શરૂ કરી પ્રવાસ, ધર્મ, સંપ્રદાય, ક્રિકેટની તો એમણે એક સમયે ગુજરાતીમાં કોમેન્ટ્રી આપી હતી. રાજકારણ, રસશાસ્ત્ર વિશેના પુસ્તકો વાંચે. મુંબઈની રોયલ એશિયાટિક સોસાયટી અને ફાર્બ્સ ગુજરાતી સભાના ગ્રંથાલયો ઉપરાંત વડોદરા અને અમદાવાદની જૂની લાઇબ્રેરીઓમાં પણ તેમનો વાંચન શોખ સૌએ જોયો હતો અને એ વાંચન શોખે એમના જીવનની એકલતાને ભરી રાખી હતી. એકવાર જય ભીખુ સાહિત્ય ટ્રસ્ટ તરફથી એમને એવોર્ડ આપવાનું નક્કી કર્યું. જય ભીખુ એવોર્ડ આપવા માટે અમુક રકમ નક્કી કરી હતી. એમણે રકમ લેવાની તો ના પાડી, પણ સાથોસાથે એમ કહ્યું કે જય ભીખુ માટે મને માન હતું, માટે આવીશ. પોતે આવવાનું સ્વીકાર્યું ત્યારે મેં કહ્યું કે એવોર્ડની રકમના ચંદ્રવદનભાઈ તમારા પુસ્તકો લઈને અમે ગ્રંથાલયોને આપીશું. કાર્યક્રમ શરૂ થવાની તૈયારીમાં હતો. ચંદ્રવદનભાઈ આવ્યા અને કહ્યું કે ના, એ પણ એક પ્રકારનું દબાણ થાય, માટે એ પણ કરશો નહીં. એ એવોર્ડમાંથી એક નવી વાત ઊભી થઈ અને એ છે ચંદ્રવદન મહેતા વ્યાખ્યાન શ્રેણીની. અને ત્યારબાદ એ ચંદ્રવદન મહેતા વ્યાખ્યાન શ્રેણીમાં આપણા ઘણા નાટ્યકારોએ, સિતાંશુ યશશ્ચંદ્ર, લાભશંકર ઠાકર, આ બધાએ એમાં વ્યાખ્યાનો આપ્યા. અને એમાંથી એક નવું આયોજન થયું. એ છે ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિનું, જે સ્મારક સમિતિ દ્વારા દર 2 વર્ષે એક નાટ્ય લેખકને એવોર્ડ એનાયત કરવામાં આવે છે. અને એની સાથોસાથ પ્રતિ વર્ષે 6ઠી એપ્રિલે ચંદ્રવદનભાઈની સ્મૃતિમાં એક સુંદર કાર્યક્રમનું આયોજન થાય છે. અને એ રીતે ચંદ્રવદનભાઈ નિસ્પૃહ હતા. તેમને મરણ વખતે પણ ભાગ્યે જ કશાની સ્પૃહા રહી હતી. ગુજરાતનું નાટ્ય દારિદ્ર્ય એમને દુઃખદ લાગતું હતું, પણ એમ છતાં એની રંગભૂમિને નિજી અસ્મિતાનો ઓપ આપીને જળહળાથી શોભતી કરવા માટે એમણે પેલા નાટક ધરા ગુર્જરીના નાયકની માફક જિંદગીભર પ્રચંડ પુરુષાર્થ કર્યો હતો. અને આજે એમ થાય કે ચંદ્રવદનભાઈના આ પ્રદાનને, આ નાટ્ય ક્ષેત્રના કાર્યને, એમના સમગ્ર સાહિત્ય સર્જનને અને ગુજરાતને એક નવી અસ્મિતા આપવાના કાર્યની અંજલિ રૂપે એમની ટહેલ હતી નટઘરની, જ્યાં 12 માસ નાટ્ય પ્રયોગોથી એ નટઘર ધમધમતું હોય એવું નટઘર કોઈ સ્થાપી શકશે ખરું? અને ચંદ્રવદનભાઈને સાચી અંજલિ ગુજરાત આપી શકશે ખરી?